પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો માટે સ્ક્રીનિંગ કેમ્પ ગાંધીધામ ખાતે યોજાયો. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત ગાંધીધામ ખાતે સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ કેમ્પ કચ્છના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી અને પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કેમ્પમાં અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પાર્ટી દ્વારા સ્થાનિક સ્તરે સક્ષમ અને પ્રતિબદ્ધ ઉમેદવારોને આગળ લાવવા માટે આ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્ક્રીનિંગ પ્રક્રિયામાં મહામંત્રી નિલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, શક્તિસિંહ જાડેજા, રાયસીમભાઈ તેમજ સંજય સરિયાઓલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને ઉમેદવારોની પસંદગી માટે જરૂરી માર્ગદર્શિકા મુજબ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કેમ્પથી સ્થાનિક સ્તરે પાર્ટીને મજબૂતી મળશે અને આવનારી ચૂંટણીમાં સક્રિય અને યોગ્ય પ્રતિનિધિત્વ ઊભું થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ब्यूरो रिपोर्ट, न्यूज़ 11 गुजरात, मुंद्रा, कच्छ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.